ધોરાજી ગ્રામ્ય પંથકમાં સવારથી જ મેઘરાજાએ જે રીતે ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે। ત્યારે હું આપને આ ધોરાજીના પીપરિયા પાસેના ખેડૂતના ખેતરના આ દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે જાણે કે નદી હોય તેવા અત્યારે ખેતરોમાં છે તે દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલ મગફળી કપાસ સહિતનો પાક છે તે અત્યારે ઢળી ચૂક્યો છે અને તેની ઉપર છે કે ખેડૂતની મહેનત ઉપર છે તે પાણી ફરી વળ્યા હોય તેવા અત્યારે દ્રશ્યો છે તે ખેતરના ગતિમાન થઈ રહ્યા છે। જ્યારે કે નદીનો પ્રવાહ વહેતો હોય તેવા અત્યારે ખેતરમાં છે તે ઠેર ઠેર આ જ પ્રકારના દ્રશ્યો છે તે ધોરાજી ગ્રામ્ય પંથકમાં જોવા મળી રહ્યા છે। ત્યારે ધોરાજી ગ્રામ્ય પંથકના પીપરિયા ગામના રોડ ઉપરના ખેતરના દ્રશ્યો છે કે જેમાં છે તે અત્યારે ખેડૂતનો જે ઊભો પાક હતો તે અત્યારે ખેડૂતનો ઊભો પાક છે તે પાણીમાં ઢળી ચૂક્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે ધોરાજી ગ્રામ્ય પંથકમાં જે રીતે સવારથી જ આ જ પ્રકારનો જે ઠેર ઠેર છે તે આ જ પ્રકારના દ્રશ્યો છે તે ગતિમાન થઈ રહ્યા છે। ત્યારે ખેડૂતોના ખેતરનો જે પાક છે તે પણ અત્યારે હાલ અત્યારે પાણીમાં છે તે ગરકાવ થઈ ચૂક્યો છે। નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં જે રીતે આ સવારથી ધમાકેદાર મેઘરાજાએ બેટિંગ કરી છે જેને લઈને અનેક ગ્રામ્ય વિસ્તાર છે તે પાણી થઈ ગયા છે। ત્યારે હું આપને ધોરાજી તાલુકાનું આ પીપરિયા ગામના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ધોરાજી તાલુકાના પીપરિયા ગામમાં જય ભીમ ઇન્દિરા આવાસ સોસાયટીમાં જવાનો આ માર્ગ છે ત્યારે અહીં આવતા મકાનોમાં છે તે ઠેર ઠેર છે તે પાણી ભરાઈ ગયા છે। ત્યારે પાણી ભરાવાના લઈને ઘરમાં જે ઘર વખરી હોય છે તે પણ પલળી ગઈ છે। ત્યારે હું આપને આ પીપરિયા ગામના આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો અત્યારે ગોઠણ ડૂબ છે તે પાણી છે તે ઘરોમાં પણ ભરાઈ ગયા હોય જેને લઈને ઘર માલિકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે આપણે અહીં બે મહિલા છે આપણે એક બેન સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું। બેન શું પરિસ્થિતિ છે? ઘઉં પલરી ગયા છે, પછી સેટિયું, પછી ગોદડા કપડા બધું કાંઈ રેઠે રહ્યું જ નથી સારું, બધું પલરી જ ગયું છે। વરસાદ હતો ને વરસાદ બહુ જ છે, ખૂબ જ છે, પાણી આમ ભમરીઓ આવે છે ઉપરથી, ફૂલે ફૂલ આવ્યો એક આયરે બધું પલાર દીધું છે। તો અહીં હતો કે આપને આ ફરીથી આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે આ ઘરના એક પીપરિયા ગામના ઘરના આ દ્રશ્યો છે કે આવી જ પરિસ્થિતિ પીપરિયા ગામમાં જય ભીમ ઇન્દિરા નગર સોસાયટીમાં છે કે ઠેર ઠેર છે। ત્યારે કહી શકાય કે અત્યારે ગોઠણ ડૂબ ગામમાં છે તે પાણી ભરાઈ ગયા હોય જેને લઈને અહીંના સ્થાનિક લોકોને છે તે ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે કહી શકાય કે જે રીતે મેઘરાજાએ સવારથી જે ધમાકેદાર બેટિંગ કરી છે જેને લઈને ધોરાજી ગ્રામ્ય વિસ્તારમાં છે ઠેર ઠેર છે તે આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। નિલેશ મારું એબીપી અસ્મિતા ધોરાજી। તો ધોરાજી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ છે જેના કારણે અનેક વિસ્તારોની અંદર પાણી ભરાઈ ગયા છે। પીપળિયામાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે। ભારે વરસાદને કારણે અહીંની ઇન્દિરાનગર સોસાયટી પણ પાણીમાં ગરકાવ થઈ છે, લોકોના ઘર સુધી પાણી આવી ગયા છે। ગોઠણ ડૂબ પાણી અહીં જોવા મળી રહ્યું છે। ધોરાજીમાં જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। પીપળિયામાં વહેલી સવારથી જ અહીં વરસાદ થઈ રહ્યો છે।